નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પ્રયત્ન અને ધીરજ જ જીવનના સહયોગી છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 13/4/2025 રવિવાર, ચૈત્ર વદ એકમ તિથિ છે. ચિત્રા નક્ષત્ર છે 21-10 સુધી, પછી સ્વાતિ નક્ષત્ર છે. હર્ષણ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ, જે સવારે 7:38 સુધી છે. ત્યારબાદ તુલા રાશિ છે, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો આજે પ્રતિપદા વૃદ્ધિ તિથિ છે. સૂર્યગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરે છે 27 અને 22, અને શુક્ર ગ્રહ માર્ગી થાય છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ છે. પ્રશાંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા માટે જ પૂછવાનો છે. જી 21/10/1976. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 21/10/1976. જી 21/10/1976. સમય કયો છે જન્મનો? સાંજે 8:25, એટલે 20:25. જી, અને જન્મ સ્થળ? આણંદ, ગુજરાત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે આ કુંડળીમાં સૌથી સારી બાબત કઈ છે અને ખરાબ બાબત કઈ છે, એવું પૂછવાનું. જો હવે આમાં કુંડળીમાં સારી બાબત અને ખરાબ બાબતની ગણતરી ના હોય, તમારો જે પ્રશ્ન હોય એ પ્રશ્ન મુજબ પરિસ્થિતિ કેટલી અનુકૂળ છે એ વસ્તુ જોવાની હોય છે. અને કારણ કે આપણે એના આધારે કોઈ નિર્ણય લેવો હોય એ લઈ શકાય. બાકી તો દરેકની કુંડળીમાં સારા અને નરસા યોગ તો રહેતા જ હોય છે, અને એમાં દશા અંતરદશા મુજબ ફળ પણ મળતું હોય છે. માટે તમે કોઈ પણ પ્રશ્ન જ્યારે પણ ઉપસ્થિત થાય ત્યારે એ પ્રશ્ન અનુસંધાનમાં તમે ગ્રહોની સ્થિતિ અંગે માર્ગદર્શન લઈ આગળ નિર્ણય લઈ શકો તેવું આપણે કહી શકાય. જી, ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી કુંડળી છે, મારો બિઝનેસ અત્યારે હાવ ડીમ થઈ ગયો છે. જન્મ તારીખ જણાવો આપની. જન્મ તારીખ 23/9/1972. જન્મ સમય કયો છે? એ જન્મ સમય તો મને નથી ખબર. ઓકે, અને શું પ્રશ્ન હતો ફરી એકવાર જણાવશો? મારો છે ને અત્યારે હું બિઝનેસ કરું છું 18 વર્ષથી. જી, મરી મસાલાનો, પણ અત્યારે ધંધો હાવ ડીમ થઈ ગયો છે. ધંધા જ નથી એમ, પૈસામાં કઈ બચત નથી રહેતી એમ. જી 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 25,000 નો ધંધો આવે ને તો બચત નથી રહેતી એમ. જો હવે તમારા જે તારીખ મુજબ જે ગ્રહ યોગ છે એ મુજબ ગણતરી કરીએ તો એટલું કહેવાય કે તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવશે. એટલે ચિંતા કરતાની જૂન મહિના પછી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એની ભક્તિ કરો. તદુપરાંત દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. તદુપરાંત એકવાર હનુમાન ચાલીસાના પણ પાઠ કરો. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ તમને સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ
ત્યાં દર્શન કરી બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો, જેથી કરીને ધીરે ધીરે પરિસ્થિતિ અનુકૂળ થવા લાગે તેવું બને. અને સવારે સમય મળતો હોય તો ઘરે બેસીને જ શંકર ભગવાનના શિવ દરિદ્ર દહન સ્તોત્રના જે પાઠ છે એ વાંચો અથવા સાંભળો, એ પણ તમારા માટે અગત્યનું છે. જી, પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/4/72. ફરી એકવાર જણાવશો. 4/2/72. 4/2/72. હા, જન્મ સમય કયો છે? જન્મ છે યાદ નહીં. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન ઘરનું મકાન છે બે મારા. જી, જો તમારે તારીખ પરથી ગણતરી કરીએ તો મકાન લેવું હોય તો પ્રયત્ન કરો, પરંતુ એમાં ઉતાવળ ના કરતા તમે યોગ્ય માર્ગદર્શન અને ધીરજ સાથે આગળ વધો એ વધુ અગત્યનું છે. અને એટલું પણ કહી શકાય કે હાલમાં તમારા ગ્રહ યોગ ધીરા છે, પછી જુલાઈ મહિના પછી થોડી અનુકૂળતા વધી રહી છે, એટલે તમે એ દરમિયાન પણ થોડી વધુ મહેનત કરશો તો મકાન સુખ પ્રાપ્ત થઈ શકશે. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો, એ તમારા માટે અગત્યનું છે. જી, સંજયભાઈ જોડાઈ ગયા છે. સંજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હલો, જન્મ તારીખ છે 4/4/1970. જન્મ સમય બપોરને 1 થી બારડોલી તાલુકાનું ગામ છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન હાલમાં શનિ 3જા ભાગમાં આવેલો છે અને હવે ફરીથી રાહુ આવશે ભાગ્યમાં, તો પરિસ્થિતિ એવી રહેશે કે બદલાશે? જો પરિસ્થિતિ અંગે તમને સ્પષ્ટ કહી દઈએ કે પરિસ્થિતિ તમારી મેના અંત સુધી થોડીક કાળજી રાખવા જેવી ખરી, પછી ધીરજથી આગળ વધજો તમે જે પણ કાર્ય માટે. કારણ કે ખાલી શનિ રાહુની યુતિ કે ભાગ્યસ્થાનમાં કોઈ ગ્રહ આવે એની યુતિથી તમારે કોઈ અન્ય પરિબળો અસર ના કરે તેવું ના હોય. કુંડળીમાં બીજા સારા યોગ પણ છે, તમે એ બાબતે થોડા નિશ્ચિંત રહો. હવે તમારા જે ગ્રહ યોગની રીતે ગણતરી કરવા જઈએ તો તમે કંઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર ના કરતા દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો, અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવાના અને ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરવાનું, એ એટલું કરો. અને રાત્રે સમય મળતો હોય તો દરરોજ રાત્રે એકવાર ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચવાના, જેથી કરીને આ ગ્રહોની યુતિ માટે જે તમે પ્રશ્ન પૂછ્યો છે, જે સ્થાન અંગે પૂછ્યો છે, એમાં જે પણ નાના મોટા ઉતાર ચઢાવ આવે એમાં તમને રક્ષા થાય તેવું આપણે કહી શકીએ. જી, લક્ષ્મણભાઈ જોડાઈ ગયા છે. લક્ષ્મણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 5/9/95. જન્મ સમય? જન્મ સમય 3:15. 3:15 બપોરે કે વહેલી સવારે? નહીં, બપોરના. જી, અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ બિલીમોરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એના આ લગ્નમાં બહુ વિલંબ થાય છે હવે, જી, એના માટે. જો લગ્ન યોગ તો ચાલે છે એટલે પ્રયત્ન કરો. તમારા માટે 2025 સારા છે, 26 મધ્યમ છે અને 27 પણ સારું છે. એટલે તમારા પ્રયત્ન કરવાથી તમને કોઈ જગ્યાએ સારા પાત્ર સાથે વાત નક્કી થાય તેવું બનવા જોગ છે. એટલે ખોટી ચિંતા, ઉદ્વેગ, ઉશ્કેરાટ કે ઉતાવળ જેવી વસ્તુથી દૂર રહો એવી ખાસ સલાહ છે. આ હેતુથી જો એ વ્યક્તિ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ એના માટે વધુ યોગ્ય છે. તદુપરાંત જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતી માતાને પગે લાગીને પણ પ્રાર્થના કરે, જેથી કરીને જે હાલમાં લગ્નયોગ ચાલે છે એમાં કોઈ જગ્યાએ સારા પાત્ર સાથે વાત નક્કી થઈ શકે. જી,
સુરેશભાઈ જોડાઈ ગયા છે. સુરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1983. ફરીથી એકવાર જણાવશો. 31/1/1983. જી. 83. જન્મ સમય કયો છે સવારે 6 વાગે. અને સ્થળ? સ્થળ વાસદા, નવસારી જિલ્લો. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બાબો છે જી, એમને છે ને તો ધંધામાં બરાબર નથી ધંધો. જી, હવે એને જે ધંધાકીય પ્રશ્ન જે છે એ ધંધાકીય પ્રશ્નમાં એટલું કહેવાય કે હાલમાં થોડી ધીરજ રાખે એ વધુ અગત્યની છે. એટલે થોડા સમય માર્ગદર્શન કે યોગ્ય આયોજન સાથે કામકાજ કરે. આગળ જતાં ધીરે ધીરે દિવાળી બાદ સમય સારો સુધરતો જાય તેવું લાગી રહ્યું છે. એટલે એ બાબતે પણ થોડીક તૈયારી અને કંઈ પણ પ્રકારની મહેનત કરવાની હોય કરે. ખોટો ઉશ્કેરાટ, ઉતાવળ, ઉદ્વેગ જેવી વસ્તુ ના રાખે એ વધુ અગત્યનું છે. ધંધામાં એને પ્રગતિ થાય, સ્થિરતા થાય તે હેતુથી દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠ 5 વાર વાંચે એ એના માટે વધુ અગત્યનું બને છે. જેથી કરીને એને કામકાજમાં ક્યાંય પણ અવરોધ વિટમણ આવતી હોય તો હનુમાન દાદાની કૃપાથી પરિસ્થિતિ સારી રીતે સુધરી શકે. જી, હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. કામકાજમાં તમારે વ્યવહારુ બનવું એ વધુ અગત્યનું છે. જેટલો વ્યવહારુ અભિગમ હશે એની કામકાજ પર સારી અસર પડશે. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે તેવું પણ બને. તમને કોઈ વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ જગ્યાએ મુસાફરી થાય, તેનું આયોજન થાય તેવું બની શકે. વાતચીત કરવામાં ધ્યાન રાખવું એ પણ અગત્યનું છે, જેથી કરીને કોઈની સાથે ગેરસમજ ન થાય. પરિચિતો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. મિથુન રાશિ, વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય એ લાભપ્રદ કે આશાસ્પદ થાય તેવું પણ બને. મજાક કરવાની વૃત્તિથી દૂર રહેવું, જેથી કરીને કોઈની લાગણી પણ ના દુભાય. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તો તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારે થોડો વ્યવહારુ અભિગમ રાખવો એ વધુ અગત્યનું છે. જેટલા વ્યવહારુ બનશો એટલું તમારા માટે ઈચ્છનીય છે. તમારી પ્રતિભા આજે સારી દેખાય, તમારામાં આવડત કંઈ પણ હોય એ આવડત અંગે કોઈ સારી વાત સાંભળવા મળે. તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, જેનો તમને સંતોષ પણ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થોડી ધીરજ રાખવી. કામની બાબત હોય કે વાતચીત કરવાની બાબતમાં જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. કુટુંબને લગતું કંઈ પણ કાર્ય કરવાનું હોય એમાં તમે કંઈ યોગદાન આપો. યોગદાન આપવાની તમને ખુશી પણ અનુભવો તેવું પણ બને. કોઈ વાત એવી સાંભળવા મળે અથવા જોવા મળે જેને કારણે મનમાં ખુશીનો કે સંતોષનો પણ અનુભવ થાય તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. કામમાં પ્રગતિ થાય, નોંધ લેવાય તેવું બનવા જોગ છે. કોઈ જગ્યાએ નવી ઓળખાણ થાય, નવી જાણકારી મળે તેવું પણ બને. કોઈ નવી વાત શીખવા મળે કે નવા વિચારોનું આદાન પ્રદાન થાય તેવું પણ આજના દિવસે બનવા જોગ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વિરેન્દ્રભાઈ છે. વિરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા માટે છે. જન્મ તારીખ શું છે આપની? 30/3/1963. જન્મ સમય જણાવો. જન્મ સમય ખબર નથી. જન્મ સ્થળ છે પાટણ વાવ,
તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. જી જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મારા માટે જ છે. હવે મારે કયા ધંધામાં લેવું છે, નોકરીમાં લેવું છે કે ધંધામાં લેવું છે, કઈ દિશામાં છે અને કઈ રાશિને ઓલ ગામમાં છે અને મારી રાશિ કઈ આવે છે? જી, જો સૌ પ્રથમ તો તમારા જે 4 થી 5 સવાલ છે એના માટે જો તમારે સૌ પ્રથમ તો પૂરતો સમય આપવો પડે એવો છે જવાબમાં. અને એનાથી પણ સૌથી અગત્યની વાત એ છે કે તમારા માટે જન્મનો સમય જાણવો અગત્યનો છે. કારણ કે જન્મનો સમય સવારે, બપોરે, સાંજે કે રાત્રે હોય, ચંદ્ર બદલાઈ જાય તો રાશિ બદલાઈ જાય એવું બનવા જોગ છે. એટલે સૌથી પહેલાં ત્યાં અગત્યની વાત બને છે. એને કારણે દશામાં દશાની અગત્યની વાત બને છે. હવે કયો ધંધો કરવો, નોકરી કરવી કે આ કરવું, એના માટે પણ જન્મ સમય હોય. કારણ કે કુંડળીમાં જન્મ લગ્ન ત્યારે જ બને કે જ્યારે જન્મ સમય હોય અને એના આધારે કર્મેશની સ્થિતિ નક્કી થાય. પરંતુ તમારી રાશિ મુજબ ગણતરી કરવા જઈએ તો એક પ્રાથમિક માહિતી મુજબ એક ગણતરી કરાય કે હાલમાં તમે જે પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિ તમે ચાલુ રાખી શકતા હોય કે એમાં મહેનત કરી શકતા હોય તો એમાં મહેનત કરવી ઈચ્છનીય છે. દિવાળી પછીનો સમય જે તમારી તારીખ મુજબ જે ગ્રહ બદલાતા જોવા મળે એ મુજબ જોઈએ તો દિવાળી પછીના સમયમાં તમારે આ બાબતે કોઈ અનુભવ કે કોઈ મદદ મળતી હોય એ રીતે આગળ વધવું. તમે કોઈ પણ કામ કરો એ નાના પાયાનું કરો, મોટા પાયે કે મોટા મૂડીરોકાણનું કામ તમારી આ તારીખ પરથી એવું જણાય છે કે ન કરવું હિતાવહ છે. એટલે તમે તમારી જરૂરિયાત મુજબનું કામ મળતું હોય, થતું હોય એ કરવું એ ઈચ્છનીય છે. જી, ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 15/3/84. સમય? જન્મ સમય બપોર 12 વાગ્યાનો. અને જન્મ સ્થળ વિજાપુર. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારી વાઈફનો એને છે ને પીરિયડમાં ટાઈમથી થતું નથી અને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવીએ તો એના આગળ કેવું રહેશે એમ, અને આના આરોગ્ય વિશે કેવું છે આગળ? જી જી, જો સૌ પ્રથમ આરોગ્યલક્ષી તમારો જે પ્રશ્ન જે છે એમાં તો એવું કહેવાય કે જ્યાં દાક્તરી માર્ગદર્શન અને દાક્તરી સલાહ મુજબ આગળ વધવું એ વધુ ઈચ્છનીય છે. કારણ કે મોટી ગંભીર ચિંતા જેવું જણાતું નથી. એટલે ખોટા વિચાર કે ખોટી ચિંતા તમારે ન કરવી એ સલાહભર્યું છે. એટલે તમને જે પ્રમાણે દાક્તરી માર્ગદર્શન કે તમારા વડીલોનું માર્ગદર્શન મળતું હોય આ બાબતે એ રીતે તમે નિર્ણય લઈ શકો છો. આરોગ્ય અંગે પાછળથી પણ વાત વિચારીએ તો કોઈ મોટી દ્વિધા જેવું લાગતું નથી. છતાં પણ ચિંતા રહેતી હોય તો તમારે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરવા અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા, જેથી કરીને આરોગ્યલક્ષી કંઈ પણ ચિંતા કે વિટામણા હશે એ ધીરે ધીરે દૂર થાય. ઘરની કોઈ પણ વ્યક્તિ કરશે તો પણ અનુકૂળતા કહેવાશે. એટલે પ્રાર્થના કરો, પરિસ્થિતિ હળવી થશે. જી, મધુબેન જોડાઈ ગયા છે. મધુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 21 માર્ચ 2000. જન્મ સમય કયો છે? જન્મ સમય છે 11:30 થી 12. 11:30 થી 12 એ દિવસ દરમિયાન કે રાત્રિ? સવારે એટલે દિવસ દરમિયાન. જી, અને સ્થળ? અને જન્મ સ્થળ સુરેન્દ્રનગરનું પાટડી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નનો એ છે કે એને આઈટી કરેલું છે અને સારી સારી કંપનીમાં કાર્ય કરે પણ આગળ વધવાના સ્કોપ રહેતા નથી. બહુ નોકરી જ બંધ છે અત્યારે એવું. જી, તો આના માટેના કોઈ ઉપાયો કોઈ ગ્રહ નડતર? જો એવું છે કે હાલમાં જે ગ્રહોની સ્થિતિ છે એ મુજબ તમે પ્રયત્ન કરો અને એને જૂન મહિનાથી ગ્રહ યોગ જે બદલાય છે એમાં ધીરે ધીરે રાહત મળે તેવું આપણે કહી શકીએ. એટલે મોટી કોઈ ચિંતા કે કંઈ પણ પ્રકારનો ઉદ્વેગ જેવું લાગતું નથી. એટલે તમે કંઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર ના કરો. આ બાબતે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ દત્ત બાવનીના પાઠ વાંચે એ વધુ અનુકૂળ છે. તેમજ ગુરુવારના દિવસે 5 વાર પાઠ વાંચે, જે રોજિંદી પૂજા સાથે આ પ્રકારની ભક્તિ કરે અને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ
ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને એને અત્યારે જે કામકાજ અંગે મહેનત કરે છે તો એમાં કોઈ સારો પ્રયત્ન ફળીભૂત થાય અને આગળ જતાં એની સારી કારકિર્દી બને તેવું આપણે કહી શકીએ. જી, ફરી એકવાર મધુબેન જોડાઈ ગયા છે. મધુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હિતેશ પંચાલ 29/11/88 રાતના 11 વાગે અને જન્મ સ્થળ મુંબઈ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને નોકરી બદલે છે તો કેવું રહેશે? જી, જો હાલમાં નોકરી બદલી રહ્યા છે એવો તમારો પ્રશ્ન છે, એટલે કદાચ નજીકનો સમયગાળો હોય તો એને એવું કહેવાય કે શરૂઆતનો જે સમય છે 2-1 મહિના સેટ થવામાં થોડી ધીરજ અને વ્યવહારુતા રાખવી એ સલાહભર્યું છે. એ પછી ધીરે ધીરે એને અનુકૂળતા વધે અને સેટ થવાય તેવું લાગી રહ્યું છે. માટે શરૂઆતના તબક્કામાં એ થોડુંક સેટ થવા માટેના પ્રયત્ન કરશે તો એના માટે ઈચ્છનીય છે. આ બાબતે એ જે પોતે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરે અને એકવાર હનુમાન ચાલીસા વાંચી હનુમાન દાદાને પ્રાર્થના કરે તો જેથી કરીને અનુકૂળતા વધી જાય. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ ફરી એકવાર. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. થોડી ધીરજ રાખવી એ પણ જરૂરી છે. આજે જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા છે. ખટપટ કરવાવાળાથી આજે દૂર રહેવું, જેથી કરીને ક્યાંય તકરાર કે ગેરસમજ ન થાય. વિદ્યાર્થીઓને આજે ઇતર પ્રવૃત્તિ વધે, થોડા સમયનો કે ક્યાંક નાણાંનો પણ વ્યય થાય તેવું બનવા જેવું છે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં આજે સમય વધુ પસાર થાય, નીત નવી વાર્તાઓ વધે તેવું બને. કામકાજમાં ધ્યાન રાખવું એ પણ અગત્યનું છે. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે, કંઈક ને કંઈક જાણવાની વૃત્તિ આજે તમને વધુ જાગે તેવું બને. ધન રાશિ, કામકાજમાં આજે ઉત્સાહ વધુ જોવા મળે. કંઈ પણ કારણ એવું બને જેને કારણે તમે ઉત્સાહિત થાવ. કોઈ કામની વાત કે અગત્યની વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. ઉશ્કેરાટ આજે વાતચીતમાં કે કામકાજ દરમિયાન ન આવે તેનું ધ્યાન રાખવું, જેથી કરીને કોઈ જગ્યાએ દ્વિધા ઊભી ન થાય. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મનમાં વિચારો વધુ આવે, કંઈ પણ નાના મોટા વિચારોનું પ્રમાણ વધુ રહે તેવું પણ બને. નવીન સમાચાર કે સારા સમાચાર જાણવા મળે, તમારું કોઈ ધારું કાર્ય કરવા માગતા હોય એ પણ થાય તેવું બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં સાનુકૂળતા થોડીક દેખાય. વિવાદવાળી વાતચીત અને વાતાવરણથી દૂર રહેવું સલાહભર્યું છે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. ધાર્મિક ભાવના વિચારસરણી તમારામાં ઘણી રહે. પ્રવાસનું આયોજન થાય અથવા પ્રવાસ થાય તેવું પણ બને. વડીલ વર્ગથી તમને આજે તમારા કામકાજમાં પ્રોત્સાહન પણ મળે તેવું કહી શકાય. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.